સમાચાર અમદાવાદથી, જ્યાં ડ્રગ્સના કેસમાં દોષિતને સજા ફટકારાઈ છે. ડ્રગ્સ લેનારો અને આપનારો બંનેને સેશન્સ કોર્ટે કડક સજા ફટકારી છે. દોષિતને 10 વર્ષની સખત કેદની સજા અને ₹1 લાખનો દંડ ફટકારાયો છે. ડ્રગ્સ વિરોધી કામગીરીની અત્યંત જરૂરિયાત હોવાનું કોર્ટનું અવલોકન સામે આવ્યું છે. ડ્રગ્સ ઘુસાડી યુવાનોને બરબાદ કરાતા હોવાનું કોર્ટે અવલોકન ટાંક્યું છે. એનડીપીએસના ગુનામાં 2 આરોપી જમીલ અહેમદ ભટ્ટ અને સમીર અહેમદ ડાર નાઓ જે જમ્મુ કાશ્મીરના રહેવાથી છે. જમ્મુ કાશ્મીરથી તેઓ અમદાવાદ લાલ દરવાજા મુકાવે ચરસનો જથ્થો બીજા 6 આરોપીને આપવા માટે આવેલ, જે દરમિયાન આ બંને આરોપીઓ 10 કિલો 155 ગ્રામના જથ્થા સાથે પકડાઈ ગયેલ. જે કેસ નામદાર સેશન જજ એસ વીબી રાજપૂત સાહેબ નાઓની કોર્ટમાં ચાલી જતા નામદાર સેશન જજ વીબી રાજપૂત નાઓએ આરોપીને ગુનેગાર ઠરાવી 10 વર્ષની સખત કેદની સજા અને ₹1 લાખનો દંડ કરેલ છે.